નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, ગુજરાત આંગણવાડીને લઈને મહત્વની અપડેટ સામે આવી છે. ગુજરાતમાં 16,045 આંગણવાડીઓની ઘટ જોવા મળી રહી છે. તેની સામે 198 આંગણવાડીની જ ગુજરાત સરકારે માગણી કરી છે. પૂરક પોષણ કાર્યક્રમ હેઠળ નોંધાયેલ 4.63 કરોડ લાભાર્થીમાંથી 3.99 કરોડ લાભાર્થીને જ લાભ આપવામાં આવ્યો છે અને 64 લાખને વંચિત રાખવામાં આવ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ 6 વર્ષ સુધીના બાળકો, માતાઓ તથા 11 થી 18 વર્ષની વય સુધીની કિશોરીઓના આરોગ્ય, પોષણ અને તેમના શિક્ષણમાં સુધારો લાવવા માટે રાજ્યોમાં સંકલિત બાળ વિકાસ સેવાઓ યોજનાઓ હેઠળ આંગણવાડી કેન્દ્રોનું નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે અને આ માટે સરકાર વસ્તીના માપદંડ મુજબ આંગણવાડી કેન્દ્રોની ફાળવણી પણ કરતી હોય છે. ગુજરાતમાં માર્ચ 2023ની વસ્તીના માપદંડ મુજબ 69,074 જેટલા આંગણવાડી કેન્દ્રો હોવા જોઈએ, પણ તેના સ્થાને ગુજરાતમાં 53,029 જેટલા જ આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે. અર્થાત રાજ્યમાં 16,045 જેટલા આંગણવાડી કેન્દ્રોની ઘટ પ્રવર્તી રહી છે. આ સંદર્ભે ભારત સરકારે ગુજરાત સરકારનું ધ્યાન પણ દોર્યું હતું, પરંતુ રાજ્યમાં સબ સલામત હૈના સૂર સાથે કામ કરતી રાજ્ય સરકારે રાજ્યમાં વસ્તીના માપદંડ મુજબના આંગણવાડી કેન્દ્રોની સ્થાપનામાં રસ ધરાવ્યો ન હતો. ગુજરાત સરકારે રાજ્યમાં 16,045 આંગણવાડી કેન્દ્રોની પ્રવર્તમાન ઘટની સામે ભારત સરકાર પાસે માત્ર 198 આંગણવાડી કેન્દ્રોની જ માંગણી કરી હતી. 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકો માટે રોજ 500 કિલો કેલરી અને 12 થી 15 ગ્રામ પ્રોટીન, કુપોષિત બાળકો માટે દરરોજ 800 કિલો કેલરી અને 20 થી 25 ગ્રામ પ્રોટીન અને માતાઓ કિશોરીઓ માટે દરરોજ 600 કિલો કેલરી અને 18 થી 20 ગ્રામ પ્રોટીન પૂરા પાડવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. હવે આ યોજનામાં એવું ચલાવવામાં આવી રહ્યું છે કે 2015 થી 2023 સુધીના સમયગાળા દરમિયાન આ યોજના હેઠળ નોંધાયેલા 4.63 કરોડ લાભાર્થીઓમાંથી માંડ 3.99 કરોડ લાભાર્થીઓને જ યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો અને નોંધાયેલા કુલ લાભાર્થીઓમાંથી 14% એટલે કે 64 લાખ લાભાર્થીઓને યોજનાના લાભથી વંચિત રાખવામાં આવ્યા હતા. તો ટૂંકમાં રાજ્ય સરકારમાં 16,045ની ઘટ આંગણવાડીની જોવા મળી રહી છે. તેની સામે ફક્ત 198 જેટલી આંગણવાડીની જ માગણી કરવામાં આવી છે. રાજ્યમાં સબ સલામત નથી. 0 થી 6 વર્ષ સુધીના 77.77 લાખ બાળકોની સામે 40.34 લાખ બાળકોનો જ ડેટા આપવામાં આવી રહ્યો છે. ધન્યવાદ.